पृथ्वी माथे पा भीम साहेब के भूलेल मन मन जी ये बांधे हाँ मारा माँ फोकस वो ऐसी भीम कहे भूलल मन ये बांधे साहेब का घर दूर जैसे पेड़ लंबे खजूर चढ़ता प्रेम रस चाखिए ऐरा गिरे तो चकना चढ़े तो प्रेम रस चाखिए गिरे तो चकना रमी गया कई राणा मां रमी गया जी कई गया नीरा कई राणा रमी गया कई गया कर में लिखो गिरतार चट्ठी चुके नहीं हुनर करो हजार तो यंते आडा तरे वाला यंते प्रेम जी भाई हमरा बात करी तो कई राणा ने कई राजिया जेना आजी તમે જો દરબારો રાજ દરબારો હજી બાંધેલા પડ્યા કઈક રાણા કઈક રાજીયા ધરતી રાજા રામની આવા કોઈની નથી પૂરી આશ કઈક રાણા અહીંથી રમી ગયા તમે જો આપણે કઈ કે સમય બહુ ખરાબ રહ્યો સાહેબ સમય છે ને સમય બહુ સારો છે સમય હજી એવો ને એવો છે આ ધરતી માથે રામ ગયા આ ધરતી માથે કૃષ્ણ ગયા રાજા રામદેવજી महाराज ગયા પાંડવો ગયા પણ સંતો ભક્તો કહે ભજન એવું કહે કે બદલાણું શું છે તો ખાલી માનવ મટી દાનો થયા છે એટલે સમય બગડાઈ ગયો સમય તો ઈ જ છે વાલા જેમ નરસિંહ મહેતા મીરાબાઈ રાણા કુંભા रवि साहेब खीम साहेब तुम साहेब मुरार साहेब जीवन साहेब आ बधाई साहेब पंथोनी वाणी छे एमांथी कोने लख्युं छे मीराबाई केस कर्मनो हिसाब बताव्यो राणा आम छे ने आम आम आयल एवुं
કર્મનો હંગાથી રણ મરે કોઈ તો નહીં આવો કર્મનો હંગાથી એ રણ કોઈ તો નહીં એ લખાય પ્રભુ કર્મનો ગાથી એ કોઈ તો નહીં કર્મનો ગાથી કોઈ તો નહીં કરે હે માતા આવાય કરે માતા બે એક કરે બેઠો રે રાજગાદી એકની રે માથે સાધુડા ચમર તો ઠડે બીજો એ મારા ગાઈ ના તો એ લખાય આવો એ કરે બહેનો રે શિવજી નો ઓઠિયો એ
મનું હંગાથી એ રણા કોઈ તો આથી જાવું રે જીવ એક એ અભિમાન મુખો રે અભિમાન વલપિયાથી એક બધાઈ કરે પથ્થરના ધૂની કરે પથ્થરના દો ટુકડા એ લખામાં જુદા એ કરે પથ્થરની પ્રભુજીની કરે વેલાના સાધુરા ટુકડા કડવા એ લઈ ખાએ ના જુદા એ કરે ટુકડું સાધુના ભજન કરે ભજનમાં સંતોના ચરણમાં એક
જગત સુમરે જીવન છો એ આવા મારા Oh,
સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર એવા ખોલગર બાપાના શિષ્ય સદગુરુ સવારામ બાપા એમના શિષ્ય જબુભાઈ જો સદગુરુ મહારાજ કારણ કે તનકી જાણે મનકી જાણે એક વખત કંઠી બાંધી લીધી હોય ને ઓલા એટલે ભાવ ને પ્રેમ થી ગુરુ મહારાજ લાખા લાવો ખુશી તાળા ખોલીએ તો ખુશી મારા મેરે ગુરુની હાથ હે લાખા ગુરુજી આવે તો તાળા ઉગડે આ વાત એવી ગુરુ ગુંદાન ગુરુ બાવરા સદગુરુ દેવન કા દેવ શિષ્ય મળે શું પાત્ર તો કરે સદગુરાની છે જબુભાઈ ને નક્કી થઈ ગયું બજાણાની અંદર સદગુરુ સવારામ બાપાએ ભજન કરેલું જેવા બજાણાની અંદર બાપાની રજ પડે છે ને ત્યાં જબુભાઈ નક્કી થઈ ગયું કહો એક ખાતાનો આત્મા અને જોઈ લીધું કે આ જ ગુરુ છે કારણ કે ત્યાં સદગુરુ સવારામ બાપાએ ભજન એવા કરેલા જબુભાઈ પાછલી દિવાલે સાંભળે પરણે શબ્દ સુરતા નાર સેમ્બર વટાણો સદગુરુના દેશમાં જબુભાઈ ને લાગી એ વેળા જબુભાઈ લખે નયનથી નિરખતા એ દીવાલો લાગે અતિ તું નયનથી નિરખતા વાલો લાગે અતિ सोम नव कीजिएगा એનું ગોતી લેજો ધરીકનું હે વાલા આજી વાલાનું પછી ઓળખાઈ જાય પછી જબુભાઈ કે શું થાય પછી મને પછી મને આયા યાદ જબુભાઈ આગળ લખે છે પ્રથમ ગુરુજી ને વંદન કરું વારંવાર પ્રથમ ગુરુજી ને વિનવું વંદન કરું વારંવાર મોહ બંધન થી મને મુક્તિ કરી મોહ બંધન થી મને મુક્તિ કરી વાલે મારે ઉતારા ભવ હે પછી બીજા જે નાદ હોય ને જગતના મેં હમણાં કીધું ને કે 6 મરણ સદગુરુ સવારામ બાપાએ કીધું સમરણ કરી લે હાચા ધણીનું અવતાર થશે તારો હજીયા તણાવ પછી શિર કપાશે સતો સટ માટે સમરણ કરી લે હાચા ધણી 6 મરણ કામ ક્રોધ મોહ આ બધાના 6 મરણ કરી નાખે એટલે સવારામ બાપા કહે છે ઘરી બહુ આખો નથી હાવ ઢોકળો છે એ પ્રકારનું સમરણ થાય તો પછી એ બધું બંધ થઈ જાય બારના નાદ બંધ થઈ જાય પછી જબુભાઈ કહે કે પછી મને આના પછી મને આનંદ એ
નાથ મને જીણો જીણો અરે મને જીણો જીણો નાથી હંસા આવે એવું લખે સદગુરુ સેવા દોઈલી તન મન ધન થી કરે જબુ કર જોડી વિનવ આ તો કોક અનુભવ ચક્ષુ હો અનુભવ ચક્ષુ હો કેવા ગુરુ મહારાજ નો અનુભવ થઈ જાય પછી ઓળખાઈ જાય એટલે જ હું બાઈ કહે પછી સદગુરુ આ સદગુરુ આવીના જગત ઓળખા सबका उनका नाम है फकीर उनका नाम है चले सोपी चले ताका नाम फकीर 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 फिक्र की जो फाकी करे उनका नाम है फकीर। फिकर संतो कैसे के उपाधि करे ने फिकर कोने के काई फिकर आवी होय मुसीबत आवी होय एने फाकी करीने छावी जाय ने एनु नाम सत एनु नाम फकीर।
એવા ભાઈ હમણાં એક ભજનની યાદી કરાવી હતી, થોડી મત જામને એકલી વણજારા. સંતોએ ઘણા ભજન છે ને એ વેદના છે, વાણી છે. કારણ કે કોઈ સંતોએ કહેશ દે ઈશ્વરે આપણને મોકલા છે. ઈશ્વર ક્યો કે અલ્લાહ, રામ ક્યો કે રહીમ, કૃષ્ણ ક્યો કે કરીમ, પણ વાલા માલિક તો બધાનો એક જ છે. જવાનું તો એક જ દરબારમાં છે, એક જ. એવા કોઈ સંતો કહે છે કે જાવું એક દાડે, એક દીનો સમય આવશે ને વાલા, એક દી બધાને ભેગું જવાનું છે. પણ ક્યારે ચિઠ્ઠી આપણી ફાટશે ત્યારે બંધ છે વાલા. આટલી બધી પેટી વાગતી હોય ને આમાં નો સંભળાય. માઇક્રોફોન બદલાવી નાખો, કા કેબલ બદલાવી નાખો. ભજન ની લે તૂટી જાય છે, બીજું કઈ નહીં. એવા સંતો લખે છે કે મને તમને ભેગા કરવા હતું. આપણે જે વિવાદમાં પડ્યા છે, વિવાદમાં પડ્યા છે ને વાલા, એને ભેગા કરવાને માટે સંતોએ વાણી લખી છે. મને તમને કે આપણે એક દિન આ સમય વયું જવાનું, પણ વાલા શું લેવા આવા વિવાદ કરો છો? સંતો તો અઢળક ભજન કરી ગયા છે કે છેટા છેટા નો રહ્યો વાલા. અખા બાપા તો ન્યા સુધી કે અખે પદ અવળું કીધું, કીધી સદગુરુની ખોજ. ઘેરામાં ઘા મારજો તો કોક દી કોક ને લાગશે, કાયમની માટે નહીં લાગે. ભજન છે ને એવું છે હો દાદા. હા, ભજન છે ને અહીંથી આપણે 5નો સિક્કો ઘા કરો, તમે જોજો કોકના ખોળામાં પડશે. આ ભજન એવું છે, જેને લાગી જાય ને, જેને ભજન લાગી જાય, જેને ભાગ્યમાં હોય ને એને ભજન મળે, એવું કહે છે સંતો. અને આપણે કઈ અહીંયા આપણે બધાને હવાર પડે કઈ કોઈને ભગવા પહેરીને આપણે કોઈને જુનાગઢ ભેરા નથી કરવા. પણ ભજન છે ને ખરેખર ધીરાભાઈ નો અમરાતમાં ધીરા ભગત, વિચાર તો કરો કયા ધીરા ભગત. એકનો એક વાલ સોયો અને દીકરાની જ્યારે નનામી નીકળી, બીજું તો ઠીક, શમશાનની અંદર કોઈ કીધું કે ધીરા હવે બાપ આમાં કાંઈ નથી કા. એ વાલા રંગ પતંગ નો જશે, હરે વાલા એ આવા રંગ પતંગ નો ઉડી જશે. એ જેમ આંકડા લખો, એ જેમ આંકડા લખો, દીરાબો કેસે બોલા કેસે કામ થઈ જવાનું, તો કે હા આમાં આવું છે વાલા, આમાં ક્યારે ભૂલી જવાનું. ત્યારે દીરા ભગતે કીધું કો આવી બધી માયા, તો કે હા. અને પછી લાગી. એટલે આપણે ધીરા ભગત નો ઘડુલો, એકનો એક દીકરો યોગ્ય તો ને, તમે જો તો ખરા ક્યાં ભજન લખ્યું, ક્યાં ભક્તિ લાગી. અને આ રામદેવજી મહારાજ ના પરમ સ્નેહી ભગત લખમા માળી એક ના એક દીકરાનું ઓરવા ગયેલા, ન્યા કોઈ કીધું લખમા બાપ વાત બગડી ગઈ છે, રેવા દે. અને ન્યા તમે જો ન્યા એને લાગ્યું, વેલડીયું જોડી અમે બજારમાં માલતા, આજ વેલડીએ મને દગો દીધો, તો કે આજ વેલડી. એમ ભજન છે ને વાલા આપણને કઈક એવું સમજાવે છે કે હેડા કોણ કે હોથી સાહેબ આવું લખે છે, કેવું લખે છે.
तो अतिशय लगे तो मची जाए चौरासी आज मची जाए चौरासी सुधरे मन जिया मेरे जिया मेरे माँ भगवती जाजू आपके वाला तो मोकला पण होती केस आया रंग लगाया इसमें रंग लगाया खेला सुधरे मन मेरे संतो लखे आपने 40-50 60 वर्ष खबर पड़े कि हमें भजन में जाऊं જોઈએ તો એની માટે સંતો કે આકાશ છે સંતો કે આમાંથી જ્યારે હંસ હાલ્યો જાય
અહીંથી હંસ હાલ્યો જાય એ વેળાની વાત કરી છે કે ખૂટ ગયો તેલ રામ આમાં બુજ ગઈ બુતિયા. ક્યારે કે હવે થોડો થોડો શ્વાસ બાકી હોય. મેં કીધું ને કે વાદળી આકાશમાં આવે અને આ વરહીની એટલે સંતો કીધું છે કે આપણને 40-50 ખબર પડે કરે રે આ જિંદગી આમનામ વહી ગઈ. નો ભજન કર્યું, નો ભજન કોઈને કરાયું, નો ભજન હાંભળ્યું અને આ આવરદા આમનામ વહી ગઈ વાલા. છેલ્લે 60-70 એમાં અત્યારે તો કરજુગની આવરદા વાલા 70 થી 80 90 80 આરામ દીવો ઓલાઈ જાય, દીવો ઓલાઈ જાય. હા જાડેજાને તોરલે એટલું જ કીધું કે તો સતી બીજું તો ઠીક, આ ભજનમાં ભળવું જ શું કરવું પડે? તો કે તમે આ જે હારે રામસાગર રાખો છો ને ઈ રાખો, પણ તો કે તકલીફ શું પડી કે હારે 12 નંબર નો રાખો એટલે બાવા બીન ગયા જાય છે. અમારો દીકરો ક્યારે ભડાકો કરે કાઈ નક્કી નહીં. એમ આ રામસાગર મૂકી દો ને, આ રામસાગર રાખો અને આ 12 નંબર નો ઘા કરી દો ને તો ખબર પડે. અને કહેવાય છે કારણ 51 આપણને સંતો જેવું ભજનમાં કહેશ 51 ચાલુ થાય ને સતી તોરલે ન્યા વેળાની વાણી લખીશ કે જાડેજા હવે 51 ચાલુ થયું છે ત્યારે ઉપાડ્યું કે વન રે વટાવા વહમાં લાગશે જાડેજા. હવે પકડો ગુરુજીની માય. 51 52 53 54 વર્ષ થયા પછી જાડેજા કર્યો કા. પછી સતી તોરલ કીધું હવે બરોબર છે. એમ ઓલા ભજન છે ને એ આત્માનો કઈક ખોરાક છે. આમે એવું ન રાખતા કે આ મારા દીકરા ભજન હોય ત્યાં જવા ગોફણી અમારે, પણ આ ભાઈ અમારે 7 વર્ષથી આયરે છે તમારે ભેગો કાયમની માટે હોય. પણ કહેવાનો ભાવ શું છે કે ક્યારેક ક્યારેક અમે 12 વાગ્યા પછી છે ને ક્યાંય પ્રોગ્રામ ન હોય એટલે બે એકલા બેઠા હોય. પાનભાઈ કીધું ને કે હું ને મારું મનનું કારણ છે, આ બીજું કાંઈ નથી, આ હું ને મારું અને આ મનનું કારણ ભાઈ. આટલું સમજી જાઓ ને એટલે પછી રમો બાવનની બાય એકાદે બેસીને અલખને આરાધો પછી પ્રભુજી આવે તમારી દ્વાર. એમ ક્યારેક ક્યારેક એકલા બેઠા હોય ને એટલે પછી પેટી ખોલીને બેહી કોઈને નહીં સંભળાવવાનું, ઈશ્વરને સંભળાવવાનું ભજન. એ તો સાંભળે જ છે, જગત તો સાંભળે જ છે વાલા. હમણાં અમારે ભરતભાઈને વાત થઈ કીધી કે આપણે બધા કલાકારો નહીં આરાધકો છે, ભજનીકો છે, અમે પીરાહણિયા છે. સંતો ભક્તોના જે જમી ગયા એ થાળીમાં આપણે બધા જમી છીએ વાલા. આમાં મારું કાંઈ નથી. સવારે બાપાએ કીધું ને કે હું હતો ને ત્યાં લગી હરી નો આવ્યો, હું આવ્યો હરી. એમ સમજણ વગરનું જીવું જો જીવો વર્ષ જાત. એક ઘડી જો સમજી જીવો ને તો સમજો બેડો પાર. એક જ ઘડી એક જ કલાક ખાલી 10 મિનિટ સમજણ આવી જાય એટલે સમજે છે કે આ સંસાર સાગર મહાજર ભળ્યો, એમાં કાંઈ નથી વાલા. પણ આજે જે ધીરાભાઈના અમારા આત્માની પાછળ એમાં એક ફરમાઈશ આવી છે, બે જ કડી લઈશ આપણે, કારણ કે આ જે ભજન છે એને પૂરું કરવાનું છે. અરે મળી જાયો હાંભળ રણમાં પડે જબરા ઘા, મળી જાયો હાંભળ રણમાં લીલી હો જો લીમડી शीतड़ हो जो बांधो हो जो तो पोतानो भाव ये आवो खेलो वडलो घेरी
ઘેરા કુટુંબમાં માતા છાયો રે મારા બાપનો તમે જોઈજો વાલા આ દેહ માંથી વ્યા ગયા છે ને ધીરાભાઈ એનો અનુભવ તમે કરજો બાપનો કેવો અનુભવ હોય કે દીકરો હાલો જાતો હોય અને કદાચ સામો હાવજ આવી જાતો હોય બાપ દીકરો જાતા હોય અને દીકરાને થોડુંક ભય લાગે કેવી ભય લાગે આજે હામો હાવજ આવે છે વાવાઝોડું આવે છે પણ દીકરાને કેટલો વિશ્વાસ હોય ખાલી બાપ એમ કે બેટા મારી વાહે એટલું કે ને પણ તારી દીકરાને કેટલો ભરોસો કદાચ હવે આમો હાવજ શું વાવાઝોડું શું મોત આવી જાય ને તો પણ મને આજે એટલો વિશ્વાસ છે કે જ્યાં લગી મારો બાપ હામો છે ને ત્યાં લગી કોઈની તાકાત નથી વાલા આ અનુભવ છે એમ કે બેટા હાલ શું કે આંગડી પકડી તી મારા બાપની હે વાલા આંગડી પકડી તી મારા બાપની રે લો ચાલુ હું તો ડગમગ ઘેરો એ આવ મીઠો મીઠો છાયો છે મારા બાપનો રેલો આખા કુટુંબ ને વીટીને બાપ પડ્યું હોય આજે જે આત્મા સે છૂટી જાય ઈ વડલો વાલા સુકાય નહીં કારણ કે આની પાછળ આવા ભજન થતા હોય આવી સંતોની નિર્મળ વાણી થતી હોય ને અમારા સાધુ સંતો ભક્તોના આશીર્વાદ છે કે એનો તો ભલામણા કેવું જ ન પડે કે ભગવાન આને સ્વર્ગમાં વાસ દેજે કારણ કે અમે જામીન છે વાલા ધીરાભાઈ ના અમારા આત્માની પાછળ એવી ધીરે ધીરે ભગવાન વાણીને એવી તું પહોંચાડ એનો આત્મા આજે અહીંયા જે છે ને પછી તમે જોજો આજની રાત જે દીકરીએ બાપ ખોયો હોય દીકરાએ બાપ ખોયો હોય ઘરના એના એક મોભારો ખોયો હોય આજની રાત આપણે ભજન એટલા માટે કરીશું ભજન શું લેવા કરીશું કે આપણે જે આજે દુઃખ પડ્યું છે ને એના ભાગીદાર થાય છે કે ભલા આજ તમે મૂંઝાતા ને આજે અમે બેઠા છે પછી તમે જોજો કાલની રાત્રિ કાલ આપણે કોઈ નહીં હોય આપણે આપણી રીતે આવીશું પણ એના જે ઘરના સભ્ય છે ને એને સંતો કહે છે કે એને યાદ આવે કેમ યાદ આવે એ ઘણી યાદ એવી હોય છે એવું યાદ હોય છે ઓ ચીરે પડે આંખ ચીરે છેલ્લે ઇન્દ્ર બાપુ એનો અનુભવ લખ્યો છે કે આ ઘેરો વડલો છે વાલા આવા સાધુ સંતોની આશીર્વાદ હોય એટલા માટે આગળ હોથી સાહેબ લખે છે
हो जो होती गुलाब तेरा तेरा होती गुलाब सब सुधरे मन ठहरे हुए दीवो जीवन बड़ी जगमाया जीवन घेरे हुओ दीवो जीवन पड़ी जगमा जा जीवन बापा એવું કેશ કે વાલા ભજન કરજો કારણ કે માલિકનું તેડું તો ક્યારે આવે છે એમાં અત્યારે તો શોર્ટકટ થાય છે કાઈ નહીં સીધું તે એટક જય શ્રી રામ નહીં હગાવાલા સીતારામ નહીં કઈ સમાચાર નહીં આવી જ્યાં બેઠા નામ થઈ ગયું જય શ્રી રામ અમને કહીશ ઈશ્વરને ગાતા ગાતા લઈ જાય જય ભગવાન એ કઈ લપત નહીં એટલે જીવન બાપા કે જાવું એ જીવન જાવું अवसर मिली बाबा के अवसर में लीरो जादू अटकेला
સમજણનો સોતા કહેજો મારી મારા સમજણના સોતા કહેજો મારી મારા ચરણોમાં ભગવાનનું સમરણ થઈ ગયું. આત્મા કહેતો હતો
બાપા એવું લખે મને તમને છેલ્લે આપણું કાંઈ કરાવાય ન હાલે ત્યારે ભગવાન કહે છે કાનો સંગડો કરવો હંસલા ને જોઈ હાથા મોતીડા હંસલા ને જોઈ મોતીડા ખોટું બોલી મંદિરે ખોટું બોલી મંદિરે
આમલો ને ચુડલે ને પાડલિયમ કાચરાની કેલા જસના ઘેરેથી સખી માયાનું છે જેને બચડા કિલો બાપા પીડા મારી લખનો બોલાવે એ આમાની
સાહેબ સ્વર્ગવાસ